ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલ, અમદાવાદ રેડક્રોસના ચેરમેન એમિરિટસ મુકેશભાઈ પટેલ, સેન્ચુરિયન બ્લડ ડોનર્સ, સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સ, અમદાવાદ રેડક્રોસની કમિટીના મેમ્બર્સ તથા સોશિયલ વર્કર્સ અને સ્ટાફ, આપ સૌનું ભાવભરી સ્વાગત છે. અમદાવાદ રેડક્રોસ 102 વર્ષથી સતત સેવા આપી રહી છે અને આજે આપની હાજરી સીએમ સાહેબ અમને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપશે. આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે શ્રી મુકેશભાઈ પટેલને શાલ અર્પણ કરીને એમનું સ્વાગત કરવા વિનંતી. ચેરમેન શ્રી અમિતભાઈ દોશી સાહેબને મેમેન્ટો અર્પણ કરશે. ગુજરાત રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલનું સ્વાગત શ્રી સંદીપભાઈ કરશે. શ્રી અલ્પેશભાઈ પરીખ મેમેન્ટો અર્પણ કરશે. અમદાવાદ રેડક્રોસ પ્રાઇડ ઓફ ગુજરાત આ બુકની વિમોચન કરવા માટેના પ્રસંગ માટે હું મુકેશભાઈ પટેલને આમંત્રિત કરું છું. સાહેબ, આ પુસ્તકની એક મિનિટની જ વાત કરું છું, કારણ કે આજે આપનો અમૂલ્ય સમય છે એટલે અમે ખૂબ જ જેને મેનેજમેન્ટ એસોસિએશનમાં છે એટલે ટાઈમ મેનેજમેન્ટ સાથે આગળ વધીશું. સાહેબ, આપ અને અજયભાઈ પણ, અજયભાઈ આવે એટલે ઓલિમ્પિક્સ આવે ને આપ આવો એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આજે વૈશ્વિક ધોરણે અમદાવાદ ઓલિમ્પિક્સ માટે તૈયાર થઈ રહ્યું છે. સાહેબ, એ તો આવશે, પણ જો રક્તદાન ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ જો કોઈ ઓલિમ્પિક્સ રમાય એવી તૈયારી થાય તો અમદાવાદને 80% ગોલ્ડ મેડલ મળે. આજે અમદાવાદ એ રક્તદાનની રાજધાની તરીકે ઓળખાય છે. સાહેબ, અને અમદાવાદ એ એકમાત્ર એવું શહેર છે વિશ્વની અંદર કે જેમાં 135 જેટલા શતક રક્તદાતાઓ છે. ડબલ સેન્ચુરિયન્સ પણ છે, ટ્રિપલ સેન્ચુરિયન હવે તૈયારી છે, અને 5 મહિલાઓ સમગ્ર ભારતના 5 સાહેબ, એક બાજુ રામ ને બીજી બાજુ ગામ જેવી વાત છે. 5 મહિલા શતક રક્તદાતાઓ અમદાવાદના છે. અમદાવાદ વિશે એવું કહેવાય છે કે સાહેબ, અમે 2023નો જ આપણો ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન એના અધિકારીઓ અહીં છે કે એના આંકડા પ્રમાણે વર્ષની અંદર 2,45,539 યુનિટ્સ અમદાવાદે રક્તદાન કર્યું. એમાં તમે જો વસ્તીના પ્રમાણમાં કરો તો 4%. સાહેબ, ભારતની સરેરાશ કરતા 4 ગણું, અને વૈશ્વિકના ઇન ધ વર્લ્ડ 5 ટોચના જે સિટીઝ છે એમાં અમદાવાદનું સ્થાન છે. સાહેબ, આજે અમદાવાદમાં દર 2 કલાકે એક રક્તદાન શિબિર યોજાય છે. દર 2 કલાકે 4,956 શિબિર અમે યોજી 2023માં. ગણી કાઢો, 365 દિવસ 24 કલાક, દર 2 કલાકે એક, રોજના 12. અને સાહેબ, દર 2 મિનિટે એક અમદાવાદી રક્તદાન કરે છે. એમ કહેવાય કે રક્તદાતા કોઈ હોય ને તો 3 મિનિટ લાગે એને રક્તદાન કરીને ઊભા થતા.
અહીંયા આગળ તો અખંડ રક્તદાન ચાલ્યા કરે, કારણ કે 2 મિનિટે એક ઊભો થાય ને બીજો સૂઈ જાય. સર, ધીસ ઇઝ અમદાવાદ. અ સેલ્યુટ ટુ અમદાવાદ, જે અમારો શેર દિલ છે, જે કેર દિલ છે ને અમદાવાદ એના પોતાના રક્તદાનના ગીતોથી માંડીને આ બધી જ વાતો અમે કંડારી છે. જે પુસ્તક સાહેબ આપના હસ્તે અમે વિમોચન કરાવવા માંગીએ છીએ. સાહેબ, અમદાવાદ રેડ ક્રોસ વેર એવરી બ્લડ ડોનેશન ઇઝ અ સેલિબ્રેશન. એક રક્તદાન એક મહોત્સવ છે અને અમદાવાદના ગૌરવની અનોખી વાતો અમે આ પુસ્તકમાં રજૂ કરી છે. અને અમારા સૌ આજના ઓડિયન્સના સભ્યોને અમે આ આપવાના છીએ. આપ આ નાનકડી અમદાવાદની ગૌરવવંતી ભેટ લઈને જાઓ એવી અમારી લાગણી છે. અને હવે સાહેબ આગળ અમારા રક્તદાતાઓના સન્માનના કાર્યક્રમથી આપણે આગળ વધીએ. મુકેશભાઈએ જે વાત કરી કે અમદાવાદ એ સેન્ચુરિયન ડોનર્સનું હબ છે અને જે 5 મહિલા શતકવીર રક્તદાતાઓ અમદાવાદને બિલોંગ કરે છે, હું ડિમ્પલબેન ભીમાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સન્માનનો સ્વીકાર કરશે. એમના પછી ચેતનાબેન પરીખ, કે ચેતનાબેન અને એમના હસબન્ડ વિનીતભાઈ એ બંને સેન્ચુરિયન કપલ તરીકે હોવાનું ગૌરવ ધરાવે છે અને ભારતનું પ્રથમ સેન્ચુરિયન કપલ છે. એમના પછી શકુંતલાબેન પટેલ, કે જેઓ કાલે અમેરિકાથી અહીંયા આવવાના છે અને હમણાં જ જેમણે સેન્ચુરી પૂરી કરી તે વૈશાલીબેન પંડ્યા પણ એક શતકવીર રક્તદાતા છે. મહિલા રક્તદાતાઓ પછી હવે અમારા શેરદિલ રક્તદાતાઓનો વારો આવે છે. અમોલભાઈ પટેલ, શતકવીર શેરદિલ રક્તદાતાઓ કલ્પેશભાઈ શાહ, કેતનભાઈ પારેખ, તપન પરીખ, સુરેન્દ્ર શર્મા, ફેનિલ ગોડાદરા, જનક પંડ્યા, અશોકભાઈ પટેલ, કશ્યપ ઝાલા, હરેન ઠક્કર. આ સૌ શતકવીર રક્તદાતાઓ વર્ષ 2023 અને 24માં તેમની સેન્ચુરી પતાવી ચૂકેલા છે. થેન્ક યુ. આજના કાર્યક્રમમાં આપણે જે ટાઈમ મેનેજમેન્ટ શીખ્યા છીએ એ અનુલક્ષીને તમામ બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સ, કે જેને આપણે સ્ટાર ડોનર ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ છીએ, તેમને 5 કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. દરેક કેટેગરીમાં જેમનું પણ નામ બોલવામાં આવશે તેઓ ડાબી બાજુથી સ્ટેજ ઉપરથી ચડશે. મુખ્યમંત્રી સાહેબ સાથે તેમનો ફોટોગ્રાફ થશે અને તેઓ જમણી બાજુથી સ્ટેજ પરથી ઉતરશે. ટાઈમ મેનેજમેન્ટમાં અમારા વોલન્ટિયર્સને સહકાર આપવા માટે વિનંતી. સૌપ્રથમ પબ્લિક સેક્ટરની અંદર અમદાવાદ સિટી પોલીસ તરફથી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોળકા શાખામાંથી માર્ગેશભાઈ મોદી, રાજભવનમાંથી ડોક્ટર શશાંક સિમ્પી, કાંતિભાઈ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાંથી રણધીરસિંહ પઢેરિયા, સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાંથી એસ ફનીકુમાર અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ
ઇન્ડિયા બાપુનગરમાંથી મુકેશભાઈ પડસાલાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને સન્માનનો સ્વીકાર કરશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા થેલેસેમિયાના બાળકોને અવિરત રક્ત મળી રહે તે માટે દર મહિને અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે ધોળકા બ્રાન્ચ દ્વારા પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. રાજભવનમાંથી ગવર્નર સાહેબ અને તેમના વાઇફના જન્મ દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરીને લીડરશીપ બાય એક્ઝામ્પલ પૂરું પડાય છે. કાંતિભાઈ રિટાયર્ડ મામલતદાર છે અને રિટાયરમેન્ટ પછી તેમણે નિયમિત રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે. હવે વારો આવે છે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સનો. સૌથી પહેલા છે શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન, ગુરુકૃપા ફાઉન્ડેશન, અહેમદ વિકાસ મંડળ, બાલા હનુમાન ગ્રુપ પોરબંદર, શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીમડી, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન. શ્રી સત્યસાઈ સેવા સંગઠન 1985 થી રક્તદાન શિબિરનું આયોજન કરે છે. અત્યાર સુધીના તમામ રેડક્રોસના એવોર્ડ ફંક્શનમાં આપણે ગૌરવ સાથે કહી શકીએ કે સત્યસાઈ સેવા સંગઠન રહેલું છે. 6 શતકવીર રક્તદાતાઓ સત્યસાઈ સેવા સંગઠન તરફથી આપણને મળેલ છે. તે બદલ તેમનો અને અન્ય તમામ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સના અમે આભારી છીએ. અહેમદ વિકાસ મંડળ દ્વારા પણ મોહરમ નિમિત્તે નિયમિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આપણી જે ત્રીજી કેટેગરી છે તેમાં આપણે એનજીઓઝને લીધેલા છે. મેઘમણી ફાઉન્ડેશનમાંથી રમેશભાઈ પટેલ, અદાણી ફાઉન્ડેશનમાંથી ડોક્ટર વિજય દવે, જૈન લોટસ ગ્રુપમાંથી મયુરભાઈ શાહ, ક્લીન એન્ડ ગ્રીન વટવામાંથી રહેમાનભાઈ શેખ, કેટી પ્લાઝામાંથી રાખી બેનર્જી, મેકિંગ અ ડિફરન્સમાંથી મંથનભાઈ પટેલ, કેવલ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી મિતેશભાઈ શાહ અને રોટરી ક્લબ ઓફ કાંકરિયામાંથી વિપુલભાઈ શુક્લા સન્માનનો સ્વીકાર કરશે. સૌ રક્તદાન શિબિર આયોજકોને વિનંતી કે અમારા જે વોલન્ટિયર્સની સૂચના આપ પાલન કરો કે જેથી કરીને આપણે ટાઈમ સાચવી શકીએ. મેઘમણી ફાઉન્ડેશન દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે તે સમગ્ર ભારતમાં સૌથી વધુ મહિલાઓ જો કોઈ કેમ્પમાં રક્તદાન એક સાથે કરતી હોય તો તે મેઘમણી ફાઉન્ડેશન છે. ગૌતમભાઈ અદાણીના જન્મ દિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જૈન લોટસ ગ્રુપ પરિવારનો જે કેમ્પ છે એ મોસ્ટ આઇકોનિક કેમ્પ તરીકે ઓળખાય છે. કેટી પ્લાઝા દર 15 ઓગસ્ટે રક્તદાન શિબિરનું આયોજન કરે છે. તેવી જ રીતે કેવલ ચેરિટેબલ ટ્રસ્ટ અને મંથન પટેલ મેકિંગ અ ડિફરન્સમાંથી તથા વિપુલભાઈ શુક્લા કાંકરિયા કાર્નિવલમાં રક્તદાન શિબિરનું આયોજન કરે છે. ત્યારબાદ એજ્યુકેશનલ કેટેગરીની વાત કરીએ તો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીમાંથી શૈલેષભાઈ પટેલ અને ગાંધીનગરમાંથી લેફ્ટનન્ટ ભાવિક પંડ્યાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. જીએલએસ યુનિવર્સિટીમાંથી ડોક્ટર M.E. જોખી સ્ટેજ ઉપર આવશે. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી પ્રોફેસર મેજર ચૈતન્ય સંઘવી કે જેઓ પોતે ડબલ સેન્ચુરિયન રક્તદાતા છે. અમદાવાદ યુનિવર્સિટીમાંથી ડોક્ટર વૈભવ કડિયા અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાંથી કર્નલ ડોક્ટર રાકેશ શ્રીવાસ્તવ સન્માનનો સ્વીકાર કરશે. એલડી એન્જિનિયરિંગને અમે લાઈફ ડોનેશન કોલેજ ઓફ એન્જિનિયરિંગ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આપણી જે કોર્પોરેટ કેટેગરી છે તેની અંદર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમારા સ્ટેટ ચેરમેન અજયભાઈ જે સંસ્થાના ચેરમેન છે તે સંસ્થામાંથી પ્રીતિશભાઈ દ્વારા ઉનાળાના સમયમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. કાળુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક જીગરભાઈ શાહ સ્ટેજ ઉપર આવશે. વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાંથી વશિષ્ઠભાઈ વધવાણા સન્માનનો સ્વીકાર કરશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીમાંથી રાજેશભાઈ ગાંધીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને સન્માનનો સ્વીકાર કરે. ચિરીપાલ ગ્રુપ ઓફ કંપનીઝમાંથી રોનકભાઈ ચિરીપાલ અહીંયા આગળ આવીને સન્માનનો સ્વીકાર કરશે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાંથી પૂજા વિશ્નોઈ, એચડીએફસી બેંકમાંથી તેમના ગ્રુપ હેડ પરમિંદરસિંહ ભસીન અને મંગલ ટેક્સટાઇલમાંથી આદિત્ય શેખાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને સન્માનનો સ્વીકાર કરશે. મિત્રો, કાળુપુર બેંક તેની દરેક બ્રાન્ચના સ્થાપના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરે છે. વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વર્ષમાં 2 વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમના હાઉસ ઉપર અને અલાઇડ એસોસિએશનમાં રક્તદાન શિબિર કરે છે. ચિરીપાલ ગ્રુપ દ્વારા અત્યાર સુધી 50,000થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવેલું છે અને બ્રિજમોહનભાઈ ચિરીપાલનો જન્મદિવસ ડાયરેક્ટર્સ ડે અનોખી રીતે ઉજવવામાં આવે છે. તે જ રીતે એચડીએફસી બેંક દર ડિસેમ્બરના પહેલા શુક્રવારે રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને મંગલ ટેક્સટાઇલ 26મી જાન્યુઆરીએ રક્તદાન શિબિરનું આયોજન કરે છે. આપ સૌ સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સના અમે ખૂબ જ આભારી છીએ. આજના આ પ્રોગ્રામમાં આપે અમને જે સહકાર આપ્યો એ બદલ અમે આપના આભારી છીએ. હવે આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કે જેઓ રેડક્રોસના હેલ્થ સેન્ટરના ઓપનિંગ વખતે પણ આપણી સાથે હતા, એમને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અમદાવાદ જિલ્લા શાખા દ્વારા આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સંસ્થાના ચેરમેન તથા સહકારી આગેવાન શ્રી અજયભાઈ પટેલ, ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી અમિતભાઈ દોશી, વાઇસ ચેરમેન ડોક્ટર કલ્યાણી ત્રિવેદી, મહામંત્રી શ્રી વિશ્વાસભાઈ અમિત, ખજાનચી શ્રી સંદીપભાઈ શાહ, મહાનદ મંત્રી શ્રી અલ્પેશભાઈ પરીખ, સૌ એવોર્ડ વિજેતાશ્રીઓ, રેડક્રોસ પરિવારના સૌ સદસ્યશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો આની અંદર સાંભળવું એ પ્રોબ્લેમ, એમાં મુકેશભાઈ જેવા હોય ને એટલે પછી તમારે એમને સાંભળ્યા પછી બીજા કોઈને સાંભળવા મુશ્કેલ. મેં તમને ઘણી બધી વખત સાંભળ્યા છે ટેક્સમાં સલાહ સૂચન આપતા વખત, પણ પહેલા મારો રોલ એવો હતો કે ટેક્સ કેવી રીતે બચાવવો એના માટેનો પ્રયત્ન કરતો હતો. હવે રોલ બદલાઈ ગયો છે, ટેક્સ કેવી રીતે વધારે આવે એના માટેનો પ્રયત્ન કરું છું. પણ દાન આપણે બધાના જીવનમાં કે ભાઈ ગમે તેમ કરીને દાન એટલે સારા કાર્યો કરવા માટેનો આપણો પ્રયત્ન હર હંમેશ દરેકના જીવનમાં રહેતો હોય છે. સારું ખોટું કાર્ય કર્યા પછી પણ કંઈક સારું કરવાની દરેકના ભાવ હોય. એમાંય દાન કેટલાય પ્રકારના તમે જુઓ તો જીવ દયા માટે તો કેટલા પ્રકાર. આપણે કીડીના દર લોકો પૂરવા જાય, કીડીના દર લોટ લઈને નીકળે તો ખુલ્લી જગ્યામાં દર ઉપર લોટ નાખતા નાખતા નીકળીને, એટલે સેવા કરવાનો ભાવ એ દરેકના અંદર કંઈક ને કંઈક રીતે પડેલો છે. એમાં બ્લડ ડોનેશન એ મહાદાન કીધું છે કે ભાઈ આજે બ્લડ અને બ્લડ આપવું એ બહુ મોટી વાત છે. ને આજે તો તમારો ઉત્સવ જ આખો જુદા પ્રકારનો છે કે ભાઈ આપણને ખૂબ આનંદ થાય એમ કે ભાઈ આજે તમે 1 મિનિટ શાંત કેવી રીતે બેસી શકો એવી વાત છે કે ભાઈ 100 વખત જાણે 1 વખત આપવાનું હોય તો આપણે એને સમજાવવા માટે જતા હોઈએ, કેવી રીતે એને સમજાવીને લાવવો.
અપાવડાવવું, એની જગ્યાએ 100 વખત એમની જાતે જ્યાં આગળ બોર્ડ દેખાય ને એમને ટાઈમ થઈ ગયો હોય તો એ બેનર નીચે એ બ્લડ આપવાની તૈયારી એમની હશે. મને ખબર નથી કે કેવી રીતે તમે બધા આપ્યા 100 વખત, પણ હું એમ કહું છું કોઈ પણ બેનર નીચે બ્લડ આપવાની તૈયારી આ બધાની છે. 200 વખત પેલા એલડી વાળા 200 વખત, એક વખત આપણે સમજાવવા જઈએ તો કેટલી આનાકાની કરે ને કેટલું માથાકૂટ કરે તોય આવે નહીં પાછા. કારણ કે અમારા બધામાં પોલિટિક્સમાં બધા પ્રયત્ન કરતા હોય છે, ખૂબ સારા પ્રયત્નો કરે છે કે ભાઈ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખીએ ને આપણે બધાનો બ્લડ, તો એમાં કેટલું સમજાવીએ તોય આવતા નથી હોતા. તો આજે અજયભાઈ ને બધાની ટીમ અજયભાઈ આવ્યા પછી રેડક્રોસમાં ખરેખર એક ઉત્સાહનું વાતાવરણ છે. અને રેડક્રોસ સોસાયટી ઇનિશિયેટિવ લે છે અને એ વિશ્વાસ ટકાઈ રાખ્યો છે. મોટી વાત એ છે કે વિશ્વાસ ટકાઈ રાખ્યો છે કે ભાઈ અહીંયા બ્લડ આપીશું એનો સદુપયોગ થશે. અને એ વિશ્વાસ ટકાઈ રાખવાના કારણે આજે રેડક્રોસ સોસાયટી, અને અત્યારે એવો પ્રયત્ન થઈ રહ્યો છે કે દરેક જિલ્લા વાઇઝ, દરેક જિલ્લા કરવાના છો ને, દરેક જિલ્લા વાઇઝ રેડક્રોસ સોસાયટી હોય ને ત્યાં એને બ્લડ મળી જાય. અને ગરીબ જે હોય એને કોઈ પણ જાતનો જે એના ટેસ્ટ કરવાના હોય પછી આપણે એને બ્લડ આપતા હોય તો એના પૈસા પણ લેતા હોય તો એ પણ પૈસા નહીં લેવાના ને એને બ્લડ મળે એવી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. એટલે ખૂબ સારું ઇનિશિયેટિવ છે. સરકાર તરીકે અમારે જ્યાં જ્યાં એમની સાથે ઊભા રહેવાનું થાય ત્યાં અમારી એમની સાથે ઊભા રહેવાની પણ તૈયારી છે. એટલે જિલ્લે કારણ કે એકલું બ્લડ ડોનેશન નથી થવાનું, એની અંદર એ લોકો જેનરિક દવાઓ, જે માન્ય વડાપ્રધાન શ્રીએ જેનરિક દવાઓ, અને એના માટે કે ભાઈ જેની પાસે પૈસા નથી પણ એક મગજમાં આવી ગયું છે કે ભાઈ અમુક લેબલ, અમુક કંપની, એ કંપનીની દવા લઈએ તો જ ઉતરે. બધાને અહીંયા આગળ બધા ઉંમરવાળા ઘણા બધા છે, અહીંયા બેઠેલા બધાને ખબર હશે કે પહેલા ડોક્ટર તમે ને હું બધાય ગયા છીએ તો 3 કલરની પેલી ટેબ્લેટ હોય એમાંથી ગમે તે એક કલરની આપણને લાગે જ, ગમે તે દર્દ હોય, અને મટી જતું હતું. તમે જુઓ કોઈ અહીંયા આટલા બધી ઉંમર આપણી ક્યાંથી થઈ, એ લાલ પીળીથી જ થઈ ગઈ. અત્યારે તમારે જોઈએ કે ભાઈ જો રેપર વગરની હોય તો ના લઈએ, ને આમ પડી હોય તો ના લઈએ, ને નીચે પડેલી તો બિલકુલ ના લઈએ. અહીંયા તો એની પાછળ આમ દોડતી ગઈ હોય ત્યાં પકડી લઈને પોણામ નાખીને ખાઈ લીધી હોય. કારણ કે મહેનત કરતા હતા, એ વખત મહેનતનો જમાનો હતો. એટલે ગમે તેવું તાવ હોય કે દર્દ હોય તો એ નીકળી જાય કે ભાઈ અહીંયા બહુ ટકવા જેવું નથી, આ બેસી રહે એમ છે નહીં. અત્યારે હવે બેસી રહેવા વાળા છે તો દવા બી કે 2 દાડા પછી જઈએ છે, હવે અસર કરવી ને અત્યારે શું કરવું છે. પણ ખૂબ સારી જેને કહેવાય કે ઇનિશિયેટિવ લીધું છે રેડક્રોસ સોસાયટીએ. પેથોલોજી લેબોરેટરીનો પણ વિચાર કર્યો છે. ડેન્ટલ ક્લિનિક, રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર, આની સાથે સાથે એમ કે રેડક્રોસ સોસાયટીની ઓફિસની સાથે સાથે આ બધી વ્યવસ્થા થાય એના માટેનો પ્રયત્ન છે. એટલે જે પ્રમાણે માન્ય વડાપ્રધાનશ્રીએ યોગથી આયુષ્યમાન, અત્યારે જે પ્રમાણે આપણે બધાની જીવનશૈલી બની છે તો જેની પાસે પૈસા નથી ખર્ચવા, તબિયત સારી રાખવી છે તો એ યોગ કરે. અને છતાંય યોગમાં બી તમે કોઈ પણ કારણસર યોગ નથી કરી શકતા અને માંદગી આવી ગઈ ભૂલથી પણ, તો માંદગી માટે આયુષ્યમાન કાર્ડ છે. અને એ આયુષ્યમાન કાર્ડ એટલે હું આજે એવું કહી શકું કે જે નાનો માણસ છે, જેને ખરેખર તકલીફ છે, જો ખરેખર એના જીવનમાં 2-3 લાખ રૂપિયાનો ખર્ચો એકદમ આવી જાય તો કદાચ એ લોકો એમના છોકરાઓને ભણાવવાનું બંધ કરીને નોકરીએ મોકલી દેતા હોય છે. એ બધા માટે જેને આ કાર્ડ જેના ગજવામાં છે ને, એની મનોદશા તમે પૂછી જજો
કે એની તાકાત એટલી બધી વધી ગઈ છે કે હવે માગો જ નથી પડતો. એક તાકાત, આમ તમે જુઓ તો એકબીજાનો સહયોગ શું હોય, પણ તમે કોઈ આપણને એમ કહે કે હું બેઠો છું તારી સાથે, તો એને પછી કંઈ જરૂર જ નથી પડતી હોય. એટલે માન્ય નરેન્દ્રભાઈએ આ એક તાકાત બધાને આપી છે. કાર્ડ છે એનો ઉપયોગ પણ થાય છે, લોકો એનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી પણ રહ્યા છે, મળી રહી છે, સેવા મળી રહી છે. અને ગુજરાતમાં તો 10 લાખ સુધીની આપણે સેવા કરી દીધી છે, એમાં 5 લાખની જગ્યાએ. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયા આપણે બધાએ બ્લડ ડોનેશન તો કર્યું છે, સાથે સાથે જે પણ આપણે જે સેક્ટરમાં કામ કરતા હોય એ સેક્ટર પણ નરેન્દ્રભાઈના આવ્યા પછી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. દરેકે દરેક સેક્ટર કામ કરવાની પણ અત્યારે મજા આવે છે. કેમ મજા આવે છે મને કેમ ખબર પડે? કારણ કે મારે ટેક્સની આવક જે છે એ વધારે આવે છે, અને કોણ વધારે ભરે એવું છે કોઈ અહીંયાથી? પાછા મુકેશભાઈ જેવા હોય તો બચાઈ આપે, પાછા કે આમ નહીં આમ કરો એટલે થોડા પટલા બચી જશે. એટલે ખૂબ સારી રીતે આગળ વધવાનો વડાપ્રધાન શ્રી હંમેશા એવું કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. એટલે બધાએ પોતાનું કર્તવ્યનું પાલન કરીશું. જે જગ્યાએ છે, જે પોઝિશનમાં છે, તમે તમારું કર્તવ્યનું પાલન કરો. સામેવાળાનું જોવા જશો તો તમે તમારું બગાડશો, એ નક્કી છે. કે ક્યાંક ને ક્યાંક તો ચૂક થઈ જતી હોય કોકની ને કોકની. હવે એની શું પરિસ્થિતિ મને ખબર ના હોય, પણ મને એમ થઈ જાય કે ભાઈ આણે આવું કર્યું તો હું કેમ ના કરું, એમાં કરીને મારું બગાડો. અને પાછું હું બીજા 2 જણ નહીં કહું કે હવે મને કશું નથી થયું, તને શું થવાનું, બેસ શાંતિથી, હું બેઠો છું ને. પણ જો ખરેખર આ સમયનો ઉપયોગ વડાપ્રધાનશ્રીનો પણ આપણને સાથ ને સહકાર આપણો 24/7 365 days એમની માનસિકતા બનતી હોય તો આપણે ક્યાં પછી પાછું વળીને જોવાની વાત છે. આપણે જે કામ કરતા હોઈએ, જે પ્રોફેશનમાં હોઈએ, જ્યાં હોઈએ ત્યાં નિષ્ઠાથી કર્તવ્ય આપણું નિભાવીએ તો મને લાગે છે ત્યાં સુધીના આપણે આ દેશને જે ઊંચાઈ ઉપર માન્ય નરેન્દ્રભાઈ 2047માં વિકસિત ભારત બનાવવા માગે છે, તો વિકસિત ભારતમાં સૌથી વધારે લીડ એ ગુજરાતે લેવી જ જોઈએ ને લઈ જ રહ્યું છે. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. થેન્ક યુ વેરી મચ સીએમ સાહેબ. બહુ રમૂજી હળવી શૈલીમાં આપણે બહુ જ મોટી વાત કરી દીધી છે, અને અમને સૌને પ્રોત્સાહિત કરવા બદલ આપનો સૌ આભાર. હવે રેડક્રોસના સ્ટાફને એક ગ્રુપ ફોટો માટે અમારું રેડક્રોસનું એન્થમ લેટ્સ કેર એન્ડ શેર વગાડીએ. એ દરમિયાન સ્ટાફને ઉપર આવી જવા વિનંતી છે એક ગ્રુપ ફોટો માટે. અત્યારે એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે જોગાનું જોગ આજે જ અમારી નવી મોબાઈલ વાન It's not just a doctor who can save a life. Be a lifesaver by giving your blood. Kindness and compassion with warmth and affection. Give blood donation with a strong motivation. Come, let's care and share and make life a celebration. Share the gift of life. Jeevan Utsav manaiye. Live life after life, pledge organ donation. You never ever die when you share your life. Let's help Red Cross for its noble vision to serve humanity with mission and passion. Come, let's care and share and make life a celebration. Share the gift of life.
जीवन उत्सव मनाइए. We just make a living by what we get. Let's make a life by what we give. Whatever we give for good of others, God keeps on returning by just multiplying. Come, let's care and share and make life a celebration. Share the gift of life. जीवन उत्सव मनाइए. Come, let's care and share and make life a celebration. Share the gift of life. जीवन उत्सव मनाइए. It's not just a doctor who can save a life. Be a lifesaver by giving your blood. Kindness and compassion with warmth and affection. Give blood donation with a strong motivation. Come, let's care and share and make life a celebration. Share the gift of life. जीवन उत्सव मनाइए. Share the gift of life. जीवन उत्सव मनाइए. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપ અહીંયા આપનો કિંમતી સમય આવીને I